તે ઉતારીશ. બહુ સારું મારા નાથ પ્રભુ. અરે પ્રભુ તમે આટલા વચન આપ્યા છતાં મને તમારી માથે વિશ્વાસ નથી. તો રાજા જ મને ગણતરીના ધર્મ ધારણ કરતા હો તો પ્રભુ મને વચન આપો. એ યાદ તમે રે પિતાને પુત્ર અમે રે થશું. આપું તમને સાચા વચન, આપું તમને અભય વરદાન. તમે રે પિતાને પુત્ર થશું. હવે આપને કોઈ બીજી ઈચ્છા હોય તો જણાવો પ્રભુ. જૂનાગઢ ની અંદર નરસિંહ મહેતાને પ્રભુ તમે રાસલીલા બતાવી, તો અત્યારે તમારા ભક્તો મને રાસલીલા જોઈને પ્રભુ માટે રાસલીલા બતાવો. બહુ સારું. અરે ગરુડજી, ગોમતીજીના સામે કિનારે જાઓ, 1600 ગોપીઓને લઈ પાછા આવો. રાજા અજમલને રાસલીલા બતાવો. રામ ભરોસે 401 રૂપિયા. કૃષ્ણજી ધોવે એના ધોતિયા, કૃષ્ણજી ધોવે એના ધોતિયા, રાણી રાધા પાણી ડાલે આરસી આરસાલો ને
રાધા મોરી રસરમાં આવજો રે લોલ. કૃષ્ણજી ગળાવે ના બેર કૃષ્ણજી ગળાવે ના બેર રાણી રાધા ગળાવે ના હાર તૈયાર થારો ને. અમારે કૃષ્ણ જોડા ના તૈયાર થારો ને. મટકી રે મારા બાપની મટકી ઉભો થયો મારો વડોકી. પુરાણે માર્ગે ઊભા છે કાનને. એક જોર માંગે છે દાન દે. મારો કીડો મારો ઝૂમ કરતો જોવે ને કે ના જોવે અરે ગરુડજી, અજમલ રાજા અત્યારે ભર નીંદરની અંદર સૂઈ ગયા છે, તો તેને સમુદ્રને સામે કાંઠે મૂકી પાછા આવો. અરે વાલા પરોળિયા, આપ જરા પણ ચિંતા ના કરશો, તમને હું મારા ભમરિયાળા ભાલા તરીકે રાખીશ. અરે વાલા ગરુડજી, આપ જરા પણ ચિંતા ના કરશો, તમને હું મારા લીલોડા ઘોડીલા તરીકે રાખીશ. અરે વાલા હનુમાનજી, આપ જરા પણ ચિંતા ન કરશો, જ્યારે જ્યારે હું તમારું સમરણ કરું ત્યારે ત્યારે આપ હાજર થઈ ગયો. ये राधा ढूंढ रही किसी ने मेरा चांद देखा. ये राधा तेरा नाम है गोकुल में देखा. बनी बजाते हुए राधा तेरा नाम देखा. ये मेरा नाम देखा.
આપ જરા પણ ચિંતા ન કરજો. ઉમરકોટની અંદર ચોંડા રાજા રાજ્ય કરે છે. ત્યાં તમે જન્મ ધારણ કરજો. તમારા શરીર પર હું અનેક ખોટ મૂકીશ, જેથી કોઈ રાજપૂત તમારું શ્રીફળ નહીં સ્વીકારે. ત્યારે પોકરણગઢની અંદર મારી 20 વર્ષની ઉંમર હશે અને હું રામદેવ તમારા લીલુડા શ્રીફળ સ્વીકારીશ. એક વાત અરે હા, અત્યારે તો હું રાજા અજમલને સાત વસન દઈ શક્યો છું. તો લાવ મારા મોટા ભાઈને બોલાવી થોડુંક કપટ રસું વસને બાંધું અને પોકરણગઢ જવાની તૈયારી કરી. એ આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. એ આવજો મંદિર મોજાર, કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આજે કૃષ્ણ બોલાવા બળદેવ આવી આવે. લલાટે પાટા સના બંધાશે એ આજે લલાટે એ પાટાને નાના ભાઈ સના રે બંધા. મને જના પડ્યા જો કદના તિરવે પાટાને નાના ભાઈ સના રે બંધા. આજે લાડીઓ ભગત મારે આવ્યો તો. લઈ લઈ મારા ભાઈ.
ટુકડા કરીને સમુદ્રમાં ફેંકું. અરે મોટા ભાઈ, તમે આટલો બધો ક્રોધ શા માટે કરો છો? મેં તમને કોઈના સહાર માટે નથી બોલાવ્યા, પરંતુ મોટા ભાઈ, કોણ કે મારો ભક્ત રાજા અજમલ, એમને હું સાત વસન દઈ ચૂક્યો છું. માટે મોટા ભાઈ, તમારે પોકરણગઢની અંદર રાજા અજમલને ઘરે જન્મ ધારણ કરવાનો છે. માટે મોટા ભાઈ, જવાની તૈયારી કરો. આજે પોકરણગઢની પ્રજા નાના ભાઈ રમતી નથી.